हेलो एंड वेलकम दोस्तों। तो आज है दिल्ली का डे 6 और आज और कल 2 दिन छुट्टी है। शनि रवि ની રજા આવી છે। હવે દિલ્હી વ્યા જઈ પાછા આટા મારશું ત્યાં, બીજું તો શું કંઈ થાય એમ છે નહીં। અહીંયા તો હવે પગ જો ધવાડો ન કરો, વાહને ન દેખાય એટલું ધવાડો છે। ઠંડી દિવસે ને દિવસે વધતી જાય છે। એ છે બીપડી નગરી, દિવસે દિવસે ઠંડી વધતી જાય છે। હજી આપણે બેસી જાય છે મેટ્રો, પહેલી વાર મેટ્રોમાં બેઠો। ફૂલ છે હવે તો પેલા આદર્શ નગર આવ્યું। સિવિલ લાઇન મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ આપણે। નીચે છે, બધું જમીનની અંદર છે। આમ સુધી અંદર અંધેરા જેવું છે નકરું, આ બધું જમીનની અંદર હાલે છે। બોલો કઈડી જગ્યા છે, આખું મેટ્રોના સ્ટેશન છે આખા આખા, તો મોટા મોટા। આપણી ટિકિટ હોય ને એમ ઓડાડવાની, ખુલી ગયું હવે જવાનું। અહીંથી તો ઓનલાઈન ટિકિટ લઈએ કે આ મશીન છે, આપણી ટિકિટ છે જો મેટ્રોની। અહીં હા ધ્યાન રાખવાનું, આમાં ફસાઈ જાય બધા કપડાં નોપડા ને એવું, ફાવે ને એને જ ફાવે। આપણે આવી ગયા છે બહાર। હવે ઠંડી લાગી થોડીક, અંદર તો ગરમ આવે છે ત્યારે। અહીંયા એસી ચાલુ હોય અંદર, આખા મેટ્રો સ્ટેશનમાં એસી ચાલુ હોય મોટી મોટી। હાલો બહાર આવી ગયા। હા મેટ્રોની સુવિધા આમ બહુ સારી, ટ્રાફિકનું કાંઈ લેવા દેવા જ નહીં। ઉપરથી ને કાં જમીનની અંદરથી ને કાં જમીનની માથેથી હાલ્યું જાય। ટાયર્ડ વધતી જ જાય હજી એમ લાગે। જો નકરો ધવાડો હજી ફોગ છે, બોલો 11 વાગ્યા તોય ફોગ છે હજી। ઇલેક્ટ્રિક બસો પણ હાલે છે, આ બધી ઇલેક્ટ્રિક છે। હા આ બસો ઇલેક્ટ્રિક છે આખી, આ ડીઝલવાળી પાછી વાહેલી બે આવે ને લીલી, એ બધી ઇલેક્ટ્રિક છે। આપણે બધું નવું પડે અહીંયા, હું બીજું કાંઈ નહીં। અહીંના રહેતા હોય એને બધાને ખબર હોય કઈ મેટ્રોમાં બેસવાનું, આ તે। આપણે ગૂગલ મેપ જેવું એકેય સંગાતી નહીં, એક સ્ટેશનનું દેખાડે, બધું દેખાડે। હારો ગાડી બહુ આવી જો ઇલેક્ટ્રિક ઝીણી એવી, ગમે ત્યાંથી નીકળી જાય। સાયકલ કેમ જાય એની જેમ। દિલ્હી ગ્રીનર મેટ્રોમાં 15 કિલોમીટર ખાલી 8-9 મિનિટમાં પૂરી થઈ ગઈ, બોલો। એટલી સ્પીડમાં હાલે ને પછી કાંઈ ટ્રાફિક તો નડે નહીં, એમાં કાંઈ સિગ્નલ આવે નહીં। સ્ટેશન લેતી આવે 1-1 મિનિટ ખાલી સ્ટેશને ઊભી રહી, 1-2 મિનિટ, મતલબ 1 જ મિનિટ ઊભી રહેતી હશે મારા ખ્યાલથી। જો આની જેમ ધવાડા નીકળે, જો આલિયા ભળી ધવાડા કાઢતી। 2 દિવસની રજા આવી છે એટલે હવે જઈ ફરવા માટે જઈએ। હવે આજુબાજુમાં કંઈ હોય ત્યાં તો આટા મારશું, જોઈએ હવે કરોલબાગમાં જવાનો વિચાર છે હજી તો। ગાડીઓ તો આવી BMW ની તો ગઈ, બોલ BMW GT ગઈ, સામે તો મર્સિડીઝ પડી। હવે નોર્મલ ગાડીઓ અહીંયા નોર્મલ દેખાવા મળે, સામે મર્સિડીઝ પડી જો ભાઈ બે મર્સિડીઝ છે। આવી ગયું છે મેટ્રો સ્ટેશન, એની અંદરથી આપણે જવાનું છે ચાંદની ચોક। શું કહેવાય, હાડીઓ વાડીઓ ને એવું બધું સસ્તું મળે એમ છે, જોઈએ હવે ત્યાં જઈને। બેસી ગયા છીએ બીજી ટ્રેનમાં, મેટ્રોમાં। અત્યારે જઈએ છીએ ચાવલી બજાર, ચાંદની ચોક છે ને ત્યાં થોડું બહુ પડે આવું મેટ્રો, બાકી 20 રૂપિયામાં 5 કિલોમીટર। આ બધી દુનિયા જમીનની અંદર છે, જો ટનલ છે આખી મોટી।
डबल लाइन में आखी टनल से मोटी तो आखिर ऊपर ज चढ़वानुं छे जो भाई हेठा उतरे छे ऊपर चढ़ीए छीए आपणे बधी नकरी कंकोत्रीओनी दुकानो छे आ कंकोत्रीनी डिजाइनो वाली बधी आ कंकोत्रीनी दुकान नकरी कंकोत्रीनी दुकानो बोलो खाली कंकोत्रीनी बजार लगती आ बधी स्टेशनरी छे पाછી आ कंकोत्रीनी वाली એટલી જાતની કંકોત્રી બનાવે બધા જો હાથથી બનાવે આ બધા ગોદડા ને ગાડલા ને એવું બધું બનાવેલું રાખે તો મટીરિયલ આવે આ મસ્જિદ છે આમાં મસ્જિદ દિલ્હીની મસ્જિદ કઈ ને બુર્જ કેપ બુર્જ ખલીફા જેવું બુર્જ કેપ એમ બુર્જ ખલીફાનું નામ આપે તો બુર્જ ખલીફાનો વેલોય છે બુર્જ કેપ લખેલું છે પાછું આ મસ્જિદની એન્ટ્રન્સ છે અહીંથી એન્ટર થવાનું બધું બહુ મોટી મસ્જિદ છે હાલ કિલો જો અહીંથી બતાય મસ્ત दोस्तों तो हमने ले लिया है ये चश्मा हम आ गए हैं लाल किला के अंदर ये रहा अंदर लाल किला ने अंदर रह गया है टिकट विकेट બધું દઈ દીધું અહીંથી ફોટા ફોટા પડાવે છે બધા લોકો અહીંથી બહુ મોટો જો ભાઈ આમ દેખાય ખાલી કેમેરામાં નાનો દેખાતો છે અંદર સ્ક્રીનમાં બહુ મોટા મોટા મિનાર અને બધું બહુ મોટું છે અહીંયા ધ્યાન રાખવાનું આવા બધા બહુ ફ્રોડ વાળા આવે મને જો આ તિરંગો લગાડીને મને કે ગરીબ હેન્ડીકેપ છોકરા હોય ને એને બધાની કે મદદ કરવાની હોય કે તમે પૈસા આપો એમ મેં ત્યાંથી પછી હલવાઈ ન દે આડી ફરી જાય છોકરી હોય કંઈ અને કેવું હું ભૂરિયા એ આ બધું બહુ ફરવા આવો પણ બધા ખબર એમ શું ગમતું હોય દિલ્હીમાં તો જો ઘોડા ગાડી હે બે લેમ્બ હાલીને થાકી ગયા છીએ હવે પગ દુખો મળ્યા બે એટલે હાલીને 3-4 કિલોમીટર હાલી ગયો છું અત્યાર સુધીમાં એકે લિફ્ટ નથી લીધી એક ખાલી મેટ્રો લીધી હતી એ જ બાકી ભાઈ આજે જ આવું છું પછી તો પગ ફાટવા મળ્યા હવે રેપિડો કરી લઈ લાલ કિલ્લાથી આંટો મારી નીકળી ગયા જાય પાછા ગુજરાત તો આજ પાછો કરી લીધો છે આપણે રેપિડો તો કરી લીધો છે હેલ્મેટ સરખું નથી હનુમાન દાદાનું મંદિર ઓલું કદી ભીડ હતી ને આજ भीड़ नहीं कैसा लग रहा हूँ भाई लोगों की